તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નોલી ગામે વીજ ચેકિંગને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। પીજીવીસીએલ દ્વારા પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધરાતા ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે ચેકિંગ દરમિયાન કર્મચારીઓ અને પોલીસ દ્વારા ઘરોમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરેણા, સીસીટીવી કેમેરા તેમજ અંદાજે 10 લાખ રૂપિયાની રોકડ રકમ પણ ઉઠાવી લેવામાં આવી છે। સાથે જ આ કાર્યવાહી દરમિયાન 25 થી વધુ લોકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે જણાવી દઈએ કે આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનો અને નોલી ગામના લોકો ન્યાયની માંગ સાથે એકત્રિત થયા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। કયું ગામ? નોલી। જ્યાં નોલીમાં શું ઘટના બની? આજે સાયલા તાલુકાના નોલી ગામે જે કાલે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે હું હાજર હતો અહીંયા। એમાં એવો બનાવ બનવામાં આવ્યો છે। સાહેબ જોડે મારે વાત થઈ હતી, હું એમને મળ્યો તો મેં એવું કીધું મેં સાહેબ તમે ચેકિંગ કરો પણ તમે એ રીતનું ચેકિંગ કરો કે કોઈ વીજળી ચોરી કરતા હોય તો એનું લંગરિયું તમે લઈ જાઓ, મીટર લઈ જાઓ, બિલ ન ભરતા હોય તો। પણ તમે અંદર કરીને જે તમે આમાંના કબાટ તોડો છો, તેજુરી તોડો છો, અંદર રકમ પડી હોય તો એ તમારું લાયકાત નથી એમ। તો થોગણભાઈને આ જે બનાવ બન્યો એમાં એવું છે કે 10 લાખ રૂપિયા રોકડા હતા, 11 તોલા સોનું હતું અને 2 જોડે સડા હતા ચાંદીના, એ પણ લઈ જવામાં આવ્યા છે। સાંજે મેં બધી તપાસ કરી, વિડીયો બનાવીને મેં બધું જોયું છે। સાહેબને મેં મળ્યા છે સાંજે ધજાળા પોલીસ સ્ટેશને, પીએસઆઈને, અને એમને એવું કીધું કે તમે વિડીયો બનાવીને તપાસ કરી લો, સવારમાં હું તપાસ કરવા આવું છું। એટલે ઘડીક પછી સાહેબને એ આવે છે અહીંયા। મારી રૂબરૂમાં આટલું જે બનાવ બન્યો એમાં કારણ એવું છે કે જે જગ્યાએ બાથરૂમમાં કોઈની બેન દીકરી નાતી હોય તો અહીંયાએ પણ છોડવામાં નથી આવ્યા। એમને જો ખરેખર કે તપાસ કરવો હોય તો બેનું કોઈ પણ એમ કે મેં નાવી છીએ, ઘડીક બેસો, મેં નાહીને બહાર નીકળ્યો તમને બાથરૂમમાં તપાસ કરવા દઈએ તો ઘડીક વાર એમને ઊભું રહેવું પડે, મહિલા જોડે રાખવા પડે। એની બદલીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય તારાઓમાં નથી આવ્યા, જેવું એમને ફાવ્યું એવું વર્તમાન કરી અને ચેકિંગ કરવામાં આવ્યું છે। શું તમારી માંગણી? મારી માંગણી એ જ છે કે કોઈ દિવસ અત્યાર સુધીમાં આવું કોઈ ચેકિંગ મેં નથી જોયું, એવું ચેકિંગ કરવામાં આવ્યું છે, પણ આવું કોઈ દિવસ આવો બનાવ બને નહીં અને થોભણભાઈને પૂરેપૂરો ન્યાય મળે। હું અહીંયા નીકળ્યો ત્યારે એવડે લોકો અહીંયા ઊભા હતા, કોઈ ઘરે નહોતું। એવડે 2 માણસ એમની દીકરીનું ખબર પૂછવા માટે ગયેલા લીંબાળા ગામે। મેં કીધું મેં સાહેબ એ 2 માણસ અહીંયા રહેશે ને ઘરે નથી તો તમે એમના કેમ ચેકિંગ કરો છો? એટલે મને ઉસાવાથી એવું કીધું કે તમે બોલશો નહીં, કંઈ જતા રહ્યો અહીંથી। બીજા નંબરની વાત એ કે અંદર કોઈ હતું નહીં તો એવડે લોકો એમની હાથે ચોળા પીતા હતા, પાણીની બોટલું પીતા હતા, માવા ખાતા હતા, હજી અંદર ડબલા એમના પડ્યા છે સોડાના એ બધા। તો ખરેખર કોઈ પણની મિલકત હોય પૂછ્યા સિવાય કંઈ હડાતું નથી। તો આવી રીતના એ ચેકિંગ ન કરીએ કે એવી મારી માંગ છે, પૂરેપૂરી માહિતી મારી એવી છે। શું નામ? હંસાબેન નામ છે। શું ઘટના બની તમારે? દીકરીઓ અને બૈરા એકલા હોય ને એમનાથી અંદર ન કરી જવાય, અને હજી અમુક દીકરીના બીપી ઘટી ગયા છે, એ બિચારી બીકમાં મારે જીવ। એટલે આવું થોડું હાલે તો પુરુષ હોય ને તમે પુરુષ કરો તો ઠીક વાત રહી। શું તમારી માંગણી છે? અમારી કાંઈ માંગણી નથી, પણ આવું ન કરો એમ કે આવું ન કરો, કાયદા કાનૂન આવા છે